વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ કે જેમાં ત્રણ અલગ મોડલ, એક મોડલ કહી રહ્યું છે કે વાવાઝોડું નહીં ટકરાય, પરંતુ બાકીના બે મોડલનું કહેવું છે કે વાવાઝોડું ટકરાશે અને ટકરાશે જ. ગુજરાત ઉપર આ મુસીબત લઈને આવી શકે છે. બે મોડલ જે કહી રહ્યા છે કે ગુજરાત પર આ વાવાઝોડું ટકરાશે તેની વાત કરી લઈએ. 9મી તારીખથી આઇકોન મોડલની જો વાત કરીએ તો જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, વાવાઝોડું ખૂબ જ નજીક આવી ગયું છે. ભારતના જે રાજ્યો છે દરિયા કિનારા તેની આ વાવાઝોડાના કારણે પરિસ્થિતિ એ થઈ રહી છે કે પ્રચંડ પવન ફૂંકાઈ રહ્યો છે, ભારે પવન ફૂંકાશે. ઝડપ જે છે ખૂબ જ વધી ગઈ છે. જે રીતે ઝડપથી વાવાઝોડું પણ આગળ આવી રહ્યું છે. સૌથી વધારે ચિંતાની વાત ગુજરાત માટે છે. વાવાઝોડું ટકરાઈ શકે છે ગુજરાત સાથે. આઇકોન મોડલ જે કહી રહ્યું છે વાવાઝોડું તે જણાવી રહ્યું છે તે પ્રમાણે જે મોટા ભાગના દરિયા કિનારાના ભારતના વિસ્તારો છે તેનાથી તો થોડું ઘણું બચીને વાવાઝોડું આવી જશે ઉપર, એટલે કે ઉત્તર તરફ. પરંતુ આ જે રાજ્યો બચી ગયા છે તેનું નુકસાન કદાચ ગુજરાતને ભોગવવું પડે તેવું પણ થઈ શકે છે. જે રીતે વાવાઝોડું ઉપર જશે, હાલમાં તારીખ છે 11મી, 11 બાદ 12મી તારીખ સુધીમાં જેમ જેમ વાવાઝોડું ઉપર જાય છે ગુજરાત પર સંકટ વધી શકે છે. આઇકોન મોડેલ પ્રમાણે વાવાઝોડું ગુજરાતના દક્ષિણ વિસ્તારને પસાર કરતું સૌરાષ્ટ્ર દક્ષિણ સુધી આવી જાય છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને નુકસાન કરી શકે છે. દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છે. આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો દ્વારકા, પોરબંદર, કેશોદ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, જુનાગઢ, નામ આપો આપ જિલ્લાનું. એ જિલ્લાને જો ના ધરાય તો નસીબ, કારણ કે આઇકોન મોડેલ પ્રમાણે વાવાઝોડું ગુજરાતને ફક્ત દરિયા કિનારાના વિસ્તારોને નહીં પરંતુ ગુજરાતને ચીરતું બહાર જતું જોવા મળશે. પરિસ્થિતિ છે 13મી તારીખની, 13મી જૂનની આ પરિસ્થિતિ છે. ગુજરાતની અંદર ઘૂસી જાય છે, ન ફક્ત દરિયા કિનારાના વિસ્તારોને પરંતુ ત્યારબાદ આગળ જતા ઉત્તર ગુજરાતને પણ ચીરતું આ વાવાઝોડું જતું જોવા મળશે. ખંભાળિયા, જામનગર, કાલાવાડ, જેતપુર, ગોંડલ, રાજકોટ, ધ્રોલ, દ્વારકા, તમામ સૌરાષ્ટ્રના એવા વિસ્તારો છે કે જ્યાં આગળ અસર જોવા મળી રહી છે. અને જેમ જેમ આ વાવાઝોડું આગળ જતું જશે તેમ વધુ નુકસાન કરતું જશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને. તો આઇકોન વાવાઝોડું મોટા ભાગના જિલ્લાઓને, ગુજરાતને ઝપેટમાં લઈ રહ્યું છે. ફક્ત અહીંયા સુધી સીમિત નથી. આપ આ દ્રશ્યો જોશો તો અહીંયા પણ ભારે પવન જોવા મળી રહ્યા છે. નડિયાદ, અમદાવાદ, કડી, કપડવંજ, રાધનપુર, પાટણ, એટલે કે વાવાઝોડું હશે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર, પરંતુ જે રીતે તાવતે અસર કરી હતી, હિટ થયું હતું દરિયા કિનારાના વિસ્તારો પર, અસર થઈ હતી મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો પર, તો તેવું પણ થઈ શકે છે. જે 3માંથી 2 મોડલ અને જે આઇકોન મોડલ કહી રહ્યું છે તે પ્રમાણે વાવાઝોડું હિટ થઈ રહ્યું છે. વાત કરીએ ECMFW મોડલની. આઇકોન મોડલ બાદ આ બીજું મોડલ એ છે કે જે કહી રહ્યું છે કે ગુજરાત સાથે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાની જે ગતિ છે તે પણ ભારે જોવા મળી રહી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. આ 10-11 તારીખની આસપાસની હલચલ. 9 તારીખે વાવાઝોડું અરેબિયન સીમાંથી આવી રહ્યું છે, અરબી સમુદ્રમાંથી આવી રહ્યું છે અને ભારત તરફ જવાનો પ્રયાસ કરશે. ભારતના મોટા ભાગના જે રાજ્યો દરિયા કિનારાના છે તે સુરક્ષિત જોવા મળી રહ્યા છે. ત્યાં આગળ એટલી મોટી હલચલ નહીં થાય. વધારે પવન પ્રચંડ હશે, વરસાદનું કદાચ જોખમ હોઈ શકે છે, પરંતુ ગુજરાત ચિંતામાં છે. કારણ કે જેમ જેમ આ વાવાઝોડું આગળ આવી રહ્યું છે, મોટા ભાગના ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે, જિલ્લાઓ છે, શહેરો છે તેને અસર કરી શકે છે. તારીખ છે 12મી અને 12મી તારીખ સુધીમાં આ મોટા ભાગના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેને અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ, પોરબંદર સહિતના વિસ્તારો છે તેને અસર કરી શકે છે. તારીખ આપ જોઈ લો 14 તારીખ, 14મી તારીખની આ અસર છે કે જે ગુજરાતના મોટા ભાગના જે દરિયા કિનારાના વિસ્તારો છે તેને સ્પર્શતું નીકળી શકે છે તેવી શક્યતા છે. બીજા મોડેલ પ્રમાણે પણ બીજું મોડેલ આ કહી રહ્યું છે અને મોટા ભાગના વિસ્તારોને ટચ કરતું, ગુજરાતને ચીરતું બહાર નીકળી જશે અથવા તો પાકિસ્તાન તરફ જશે, પરંતુ ગુજરાતને અસર કરતું અહીંયાથી જોવા મળી રહ્યું છે સ્પષ્ટપણે. એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારોને તેની અસર થઈ શકે છે. બંને મોડેલ કહી રહ્યા છે કે વાવાઝોડું ટકરાઈ શકે છે. હવે વાત કરીએ ત્રીજા મોડેલની. બેમાંથી ફક્ત એક પોઝિટિવ પાસું, સકારાત્મક પાસું એ છે કે આ મોડેલ GFS જે છે તે કહી રહ્યું છે કે ભાઈ હવે જે વાવાઝોડું છે એ ગુજરાતને અસર નહીં કરે, દેશને અસર નહીં કરે. તે કદાચ પાકિસ્તાન તરફ અથવા તો ઓમાન તરફ ફંટાઈ જશે. પરંતુ આ વાવાઝોડાને લઈને જે 3 અલગ મોડેલ જે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તેમાં જો GFS નું આ જે વાવાઝોડાનું મોડેલ છે તે લાગુ થાય તો નુકસાની ચોક્કસથી થશે, પરંતુ ગુજરાત માટે ઓછી હશે, અન્ય દેશ માટે વધારે હશે, ભારત માટે ઓછી હશે, મસ્કત માટે વધારે હશે. પરિસ્થિતિ અહીંયા પણ એ છે કે આ વાવાઝોડું એમ માફ નહીં કરી દે, ગુજરાતને થોડું ઘણું અસર કરતું જશે, પરંતુ આશા રાખવામાં આવે કે GFS મોડેલ જે બતાવી રહ્યું છે વાવાઝોડું
તે પ્રમાણેનું રહે છે તો ભારતના મોટાભાગના દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ કરીને આપણું ગુજરાત બચેલું રહેશે, તેટલી ભારે નુકસાની સહન નહીં કરવી પડે. પરંતુ બાકીના બે મોડલ કહી રહ્યા છે કે વાવાઝોડું આવી રહ્યું છે, ગુજરાત પર ત્રાટકી રહ્યું છે, નુકસાન કરી રહ્યું છે, ભારે પવન ફૂંકાવાનો છે અને કમોસમી વરસાદ અથવા તો પ્રચંડ વરસાદ થશે કે જે નુકસાન લાવી શકે છે. ત્રણમાંથી બે મોડલ ગુજરાત પર છે વાવાઝોડાને ટકરાવવા સાથે, જ્યારે એકમાત્ર જીએફએસ મોડલ કહી રહ્યું છે કે ગુજરાતને તેટલી અસર નહીં કરે, આ સીધું જતું રહેશે મસ્કત ખાતે. ન્યૂઝ 18 ગુજરાતી આપને આ ખબર આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. આ ત્રણેય મોડલની અલગ અલગ પરિસ્થિતિ વાવાઝોડાને લઈને શું છે તે અમે આપને જણાવી છે. ફરી એક વખત વાવાઝોડું રૂટ બદલે તો તે પણ પરિસ્થિતિ જે હશે તમે આપ સુધી પહોંચાડીશું.